અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે હાટકેશ્વર વિસ્તારમાં જ્વેલર્સની દુકાનમાં થયેલી લાખોની ચોરીનો ભેદ ઉકેલીને અનોખા ચોરને ઝડપી પાડ્યો. પોલીસને ચકમો આપવા માટે આ ભેજાબાદ ચોરે એવી ટેકનિક અજમાવી હતી કે પોલીસ પણ વિચારતી થઈ ગઈ હતી, પરંતુ આખરે ચતુર ચોર પોલીસના સકંજામાં આવી ગયો છે. હાટકેશ્વરના જ્વેલર્સની દુકાનમાં તસ્કરે ચોરી કરવા માટે કોઈ સામાન્ય રસ્તો અપનાવ્યો નહોતો. દુકાનના મજબૂત શટર અને હાઈટેક લોકને અડકાવવાને બદલે ચોરે દુકાનની દિવાલમાં બાકોરું પાડ્યું હતું. આ નવી ટેકનિક જોઈને પોલીસને શંકા ગઈ હતી કે ચોર બાંધકામની પદ્ધતિથી ખૂબ સારી રીતે વાકેફ હોવો જોઈએ. ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં બહાર આવ્યું છે કે પકડાયેલો 19 વર્ષનો આરોપી અશ્વિન ખાડિયા વ્યવસાયે કડિયાકામ કરે છે. તેણે પોતાની આ આવડતનો ઉપયોગ દિવાલ તોડવામાં કર્યો હતો. તેને એમ હતું કે દિવાલ તોડીને ચોરી કરશે તો પોલીસ પકડી શકશે નહીં. ક્રાઇમ બ્રાન્ચની ટીમે વિસ્તારના સંખ્યાબંધ સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી અશ્વિન ખાડિયાને દબોચી લીધો. ક્રાઇમ બ્રાન્ચે અશ્વિન ખાડિયાની ધરપકડ કરી ચોરી થયેલા 100% દાગીના રિકવર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 8 જાન્યુઆરીના રોજ અમરાઈવાડી પોલીસ સ્ટેશનના હાટકેશ્વર વિસ્તારમાં આવેલી મહાલક્ષ્મી જ્વેલર્સની શોપમાં રાત્રિના સમયે દિવાલમાં બાકોરું પાડી અને જે ઘરફોડ ચોરીનો ગુનો નોંધવામાં આવેલો હતો. એ ગુનાની તપાસ એટલા માટે મહત્વની હતી કે ઘણા લાંબા સમય બાદ કોઈ પણ જગ્યાએ ઘરફોડ કરવામાં આવી અને ત્યાં દિવાલને બાકોરું પાડી અને પછી અંદર આરોપીએ જેને મુદ્દામાલ ચોરી કરેલો હોય. આ બનાવ સંદર્ભે ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા બનાવ સ્થળની મુલાકાત લઈ અને આખી જે પદ્ધતિ છે એનો અભ્યાસ કર્યો હતો કે આ જે જાહેરમાં ખુલ્લા પ્લોટના પડખે જે દિવાલ આવેલી છે, જે દુકાન જે જગ્યાએ લોકેટેડ છે ત્યાં એક તરફ એને દુકાનની ડાબી બાજુએ સળંગ બજાર છે અને જમણી બાજુએ દુકાનના ભાગે ખુલ્લો પ્લોટ આવેલો છે. આ જે બાકોરું પાડેલી ઘટના છે એને તપાસ કરતા આજુબાજુના વિસ્તારના લગભગ ઘણા બધા સીસીટીવી ફૂટેજ જોવામાં આવે, કારણ કે એ બનાવ રાત્રિના સમયનો હતો અને ઘણા બધા 500 મીટર 1 કિલોમીટર સુધીના જે વિસ્તારના સીસીટીવી ફૂટેજ કવર જે કરવામાં આવ્યા એનો અભ્યાસ કરવામાં આવ્યો અને ત્યારબાદ એક નિષ્કર્ષ એવો આવ્યો કે આ જે બાકોરું પાડ્યું છે જે પ્રકારે બાકોરું તોડવામાં આવે એટલે દિવાલ તોડવામાં આવી છે અંદર પ્રવેશવા માટે, એ કોઈ કડિયાકામ સાથે સંકળાયેલ વ્યક્તિ જ આટલું સરળતાથી આ દિવાલને પાડી શકે. જેથી વિસ્તારમાં જે જામફળવાડી છે એ વિસ્તારમાં ઘણા બધા જે સોર્સિસ મારફતે માહિતી કે ત્યાં કડિયાકામ કરનારા લોકો વધારે રહે છે, એટલે ઉદ્દેશને ખુલ્લો પાડ્યા વગર લગભગ 1 અઠવાડિયાથી વધુ સમય દરમિયાન ત્યાં રહેતા લોકોની માહિતી એકત્રિત કરવામાં આવી અને એમાં ખબર પડી કે એક જે કડિયા કામનાર વ્યક્તિ છે એ આ બનાવ બાદ ત્યાં રહેતો નથી, એની ઓરડી બંધ છે. એટલે એના ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું અને જ્યારે ખબર પડી કે આ વ્યક્તિ ખુદ રાજસ્થાનના બાંસવાડા જિલ્લાનો છે અને એ જ્યારે પરત આવે ત્યારે જ એની પૂછપરછ કરવી શક્ય બને એમ હતી. એટલે રાહ જોઈએ એમાં ગઈકાલે જ્યારે વ્યક્તિ પરત આવ્યો ત્યારે એને પૂછપરછ માટે લઈ આવવામાં આવ્યા અને એની પાસેથી આ જે ઘરફોડ જે થઈ છે જ્વેલર્સ મહાલક્ષ્મી જ્વેલર્સમાં એનો સંપૂર્ણ મુદ્દામાલ જે તે પરિસ્થિતિમાં પાછો પરત મળી આવેલો છે. આ જે આરોપી છે એનો પ્રથમ ગુનો છે, 19 વર્ષનો આરોપી છે અને એનો કોઈ ગુનાહિત ભૂતકાળ નથી, પરંતુ ત્યાં એ દુકાનની બાજુમાં આવેલ બીજી એ વિસ્તારમાં એ કડિયાકામ કરતો હતો છેલ્લા ઘણા સમયથી. અગાઉ પણ એ અમદાવાદમાં કડિયાકામની મજૂરી અર્થે આવેલો છે અને આ જે બનાવ બન્યો એ અગાઉ એના અઠવાડિયા અગાઉથી જ એ વિસ્તારમાં એ કડિયાકામ કરતો અને એને એવું લાગ્યું કે આ દિવાલ જે એક સાઈડે ખુલ્લી છે અને જ્વેલર્સની શોપ છે તો એમાંથી એને ઘણો બધો મુદ્દામાલ મળી શકશે અને એને રાત્રિના સમયે જ્યારે તમામ પ્રકારના બજારો બંધ થઈ જાય, લોકોની અવર જવર બંધ થઈ જાય, એ અરસામાં લગભગ 2 વાગે રાત્રિના 2 વાગ્યાના અરસામાં આ દિવાલમાં બાકોરું પાડી અને એને આ ઘરફોડ ચોરી કરેલી છે અને હાલ આરોપીને અમરાઈવાડી પોલીસ સ્ટેશન સોંપવાની તજવીજ કરવામાં આવી.